તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાનું અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ ઇન્ટરનેશનલ ચેસ ડે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે જીએસઈબી અને સીબીએસઈ બંને પ્રવાહના વિદ્યાર્થીઓ મધ્યે ઇન્ટર સ્કૂલ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વિદ્યા સાથે વિદ્યા વિહારમાં પણ આગળ રહેતા અંબે ગ્રુપ દ્વારા ખેલ જગતમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે અનેક મહાનુભાવો, શિક્ષકો અને વાલીઓએ હાજરી આપી હતી। આજે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ઇન્ટરનેશનલ ચેસ ડે જે આવતીકાલે છે એની ઉજવણી કરવામાં આવી। અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની બધી જ શાળાઓના ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ગુજરાત બોર્ડના, સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને શ્રી અંબે વિદ્યાલય હોસ્ટ કર્યો છે આજે કાર્યક્રમ। અને બધી જ શાળાના વિદ્યાર્થીઓ આજે અહીંયા ચેસ કોમ્પિટિશન માટે એકત્રિત થયા છે। કેટલાક બાળકોએ ભાગ લીધો હતો? 67 બાળકોએ આજે ભાગ લીધો છે અને આજના ચેસના આર્બિટર છે શ્રી હસમુખભાઈ શાહ અને શાળાના ચેરમેન અમિતભાઈ શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી આશીષભાઈ શાહ અને મિત્તલ મેડમના માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આપનો પરિચય? મારું નામ જ્યોતિ સોલંકી, શ્રી અંબે વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપલ। જી મેડમ, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ઇન્ટરનેશનલ ચેસ ડે જે આવતીકાલે છે એની ઉજવણી કરવામાં આવી। અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની બધી જ શાળાઓના ઇંગ્લિશ